તો આ સાથે હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી છે। અમદાવાદ શહેરમાં મોડી રાતે ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ। મોડી રાતે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત અમદાવાદીઓને પરેશાન કરી મૂક્યા હતા। માત્ર અડધો કલાક જેટલો વરસાદ થતા અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદના નરોડા, બાપુનગર, હાટકેશ્વર, મણિનગર, વટવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની। પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, એસજી હાઈવે, નવા વાડજ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ફરી એક વખત તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે। અમદાવાદમાં વરસાદ થતા ફરી એક વખત જનજીવન પર અસર થઈ। મોડી રાતે થયેલા વરસાદની મજા માણવા માટે અમદાવાદીઓ રસ્તા પર આવી ગયા હતા। તો અમદાવાદના દ્રશ્યો જોઈ શકાય છે। મોડી રાત્રે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે વરસાદના કારણે અમદાવાદીઓએ વરસાદને માણ્યો પણ હતો। આ સાથે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। મોડી રાતે વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। બીઆરટીએસ રૂટ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા। ત્યારે પાણીના નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા નથી દેખાઈ રહી। નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક વિસ્તારોમાં પણ હાલાકીનો લોકોએ સામનો કરવો પડ્યો। અનેક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાની સ્થિતિ છે। છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ રહી છે। લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે અને બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તો જોઈ શકાય છે જે રીતે દ્રશ્યોમાં વાહનો પણ ટાયર સુધી ડૂબી જાય એટલા પાણી એક જ વરસાદમાં ભરાઈ જાય છે અને વરસાદ પછીના જે 2 થી 3 કલાક છે તે શહેરીજનો માટે કાઢવા મુશ્કેલી ભર્યા બની જાય છે। તો ફરી પાણી પાણી થયું અમદાવાદ। ગત રાત્રિના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જેમાં વરસાદના આગમનની સાથે જ સમગ્ર વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું। નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થાય છે જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। વાહનો બગડે છે, વાહનોને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડે છે। ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। ત્યારે હજુ પણ હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કંટ્રોલ રૂમ પણ એલર્ટ છે। સરકારી અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે। ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો વરસાદી પાણીના ભરાવાના કારણે લોકોની મુશ્કેલી, બીજી તરફ વરસાદના આગમનના કારણે લોકોએ વરસાદને માણ્યો પણ હતો। ત્યારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ત્યારે ગત રાત્રિના અમદાવાદ શહેરના દ્રશ્યો પણ જોઈ શકાય છે। મેઘરાજાએ મોડી રાત્રે બેટિંગ કરી હતી તેને પગલે સમગ્ર અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને
ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ બંને જે વિસ્તારો છે તેમાં સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા। વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની તો દર વર્ષની આની આ સમસ્યાઓ હોય છે। પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નથી હોતું, તેને પગલે હાટકેશ્વર હોય, નારોલ હોય, ખોખરા હોય, ઓઢવ હોય, તમામ એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે। એક બાજુ મેટ્રોનું કામ ચાલે છે, ઓવરબ્રિજ બની રહ્યા છે, તેને પગલે પાણી છે તે ભરાતા હોય છે અને કોઈ પણ પ્રકારની જે ડ્રેનેજ સિસ્ટમ છે તે નથી હોતી। તો બીજી તરફ પશ્ચિમ વિસ્તાર છે, જે પોસ્ટ વિસ્તાર ગણાય છે, નહેરુ નગર છે, આંબાવાડી છે, પોલિટેકનિક છે, તમામ જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા હતા। વરસાદે 5 કલાક જેટલો વિરામ લીધો હતો, તેને પગલે હાલ તો પાણી જે છે તે ઉતરી ચૂક્યા છે, પરંતુ હવે મેઘરાજાની એન્ટ્રી જે છે ફરીવાર શરૂ થવાની છે। અમદાવાદ શહેરમાં જે વાદળો છે તે ઘેરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને ધીમી ધારે વરસાદ છે તે પણ શિવાની શરૂ થયો છે। એટલે આગામી 2 થી 3 કલાક એટલે હવે પીક અવર્સ પણ શરૂ થવાના છે, લોકો ઓફિસ પણ જશે। એટલે ખાસ કરીને અમદાવાદીઓ હવે ફરીથી સચેત થઈ જવાની જરૂર છે કે અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરશે અને ફરીવાર ક્યાંક ને ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત બનશે। કારણ કે જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની કોઈ પણ પ્રકારની જે અસરો હોય છે તે વરસાદમાં કામ નથી આવતી। ફક્ત એસી ઓફિસોમાં બેસીને આ પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ તે સદંતર નિષ્ફળ રહેતા હોય છે અને તેને કારણે અમદાવાદનો જે નાગરિક છે તે પરેશાન થતો હોય છે અને ફરીવાર મેઘરાજાની હવે સવારી જે ટૂંક સમયમાં શરૂ થશે અને ફરીવાર અમદાવાદનો જે નાગરિક છે તે ક્યાંક ને ક્યાંક ફરીથી હેરાન પરેશાન થશે। જી આશુતોષ, તો નારોલ વિસ્તારની શું પરિસ્થિતિ તે વિશે આશુતોષે જણાવ્યું। આ સાથે પાર્થ જાની જોડાઈ ગયા છે વસ્ત્રાપુરમાં અત્યારે શું પરિસ્થિતિ છે તે વિશે જણાવવા। જી પાર્થ, ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ આવ્યો, ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વસ્ત્રાપુર એ અમદાવાદનો પોશ વિસ્તાર ગણાય છે, ત્યાંની અત્યારની શું પરિસ્થિતિ છે? જનજીવન અત્યારે થાળે પડ્યું કે કેમ? જી શિવાની, ચોક્કસથી જણાવ્યું કે ગઈકાલે મોડી રાતે 1 થી 1.5 કલાકની અંદર વરસાદે તોફાની ઇનિંગ રમી હતી, જેના કારણે પૂર્વ વિસ્તારમાં તો પાણી ભરાઈ જતા, પરંતુ જે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર એટલે કે પોસ્ટ વિસ્તાર ગણાય તેવા કેટલાક વિસ્તાર જેવા કે વસ્ત્રાપુર છે, સેટેલાઇટ છે, પોલિટેકનિક 4 રસ્તા છે, નહેરુનગર એલ કોલોની છે, આ ઉપરાંત માણેકબાગ 4 રસ્તા છે, ત્યાં આગળ પાણી ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। પરંતુ જો વાત કરવામાં આવે આ વરસાદી પાણીના કારણે ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે, રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા। અત્યારે અમે વસ્ત્રાપુર વિસ્તારમાં છીએ કે જ્યાં તમે જોઈ શકો છો કે આ જે રોડ છે તે 2 મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે જે રોડની હાલત છે તે એકદમ ખરાબ બિસ્માર હાલતમાં અહીંયા રોડ જોવા મળી રહ્યો છે। એક જે આ જે રોડ હોય તે એક રાઇડિંગ્સ ઉપર જે રોડ હોય તેવો રોડ લાગી રહ્યો છે, ખાડા ખબડા પડી રહ્યા છે। તમે જે રીતના વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે આ જે વાહનો છે તે વાહનો પણ એક હિંચકાની જેમ આમથી આમ આવતા હોય તેવું લાગી રહ્યું છે। આના કારણે લોકોના વાહનો પણ બગડવાની કેટલીક ફરિયાદો આવી છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે, વહેલી સવારે અહીંયાથી એક મહિલા જતા હતા, તેમના બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આ ખાડાને લીધે તેઓ 2 બાળકોને લઈને તેઓ રસ્તા વચ્ચે પડ્યા હતા। આ ખાડાના કારણે લોકોનું અત્યારે જનજીવન વ્યસ્ત થઈ ગયું હોય, અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક લોકો આ ખાડાના કારણે અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી શિવાની। જી પાર્થ, આભાર સમગ્ર અપડેટ્સ બદલ। તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અત્યારે સ્થિતિ એવી જ છે। પાણી ઓસરતા જ રસ્તાઓની જે બિસ્માર હાલત છે તે સામે આવે છે। રસ્તાઓ પર ખાડા પડી જાય છે અને રસ્તાઓના પોપડા પણ ઉખડી જાય છે, ત્યારે આ તબક્કે વાહન ચાલકોએ ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ એવી પણ સંદેશ ન્યૂઝની અપીલ છે।